સુરતના લિંબાયત બેઠી કોલોનીમાં પાનના ગલ્લાની આડમાં છૂટક એમડી ડ્રગ્સનું વેચાણ કરતા માસી અને ભાણેજને લિંબાયત પોલીસે 79,000ના ડ્રગ્સ સાથે ઝડપી પાડી કુલ મળીને 98,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચાંદ બંબૈયા નામનો એક વ્યક્તિ લિંબાયત મીઠી ખાડી બેઠી કોલોની તિલનલ પાસે ડ્રગ વેચતો હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી અને બેઠી કોલોનીમાં આવેલા ઘરમાં રેડ કરી હતી। પોલીસે રેડ દરમિયાન પાનનો ગલ્લો ચલાવતા આરોપી ચાંદ બંબૈયા અને સલમા બાનુ શેખની ધરપકડ કરી હતી। તેમની તપાસમાં પોલીસને 79,000નું 7.9 ગ્રામ એમડી ડ્રગ્સ અને 19,000 રોકડ મળીને 98,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે કબજે લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને માસી ભાણેજ ક્યાંથી ડ્રગ્સનો જથ્થો લાવતા હતા તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે।